तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોભા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेर। દર્શક મિત્રો, આપણે વાનગીના રસોડે અલગ અલગ વાનગી બનાવતા શીખતા હોઈએ છીએ અને તમારું જે લિસ્ટ હશે એમાં ડેલી અલગ અલગ વાનગી ઉમેરાતી જતી હશે અને આજે વધુ એક વાનગી એડ થશે અને અમારા મહેમાન પહેલી વાનગી આપના માટે લઈને આવ્યા છે, તેનું નામ છે કરી પત્તા પોટેટો બાઇટ્સ. એટલે નોર્મલ મસાલાથી આખી વાનગી રેડી થઈ જાય છે, એમાં કોઈ જ ગરમ મસાલા વધુ એડ થતા નથી. પ્લસ આપણે ઘરમાં ખૂબ જ ઝડપથી બનાવી શકીએ છીએ, ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ. તો ચાલો આવું મસ્ત મજાનું સ્ટાર્ટર કેવી રીતે બનાવી શકાય છે, એની સરળ રીત શું છે, મહેમાન કોણ છે, ચાલો એમને પણ મળીએ અને કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે ઉમાબેન જોડાઈ ગયા છે. ઉમાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. ફરીવાર આવ્યા છો અને ફરીવાર ખૂબ સરસ મજાનું સ્ટાર્ટર લઈને આવ્યા છો. તો સૌથી પહેલા તો આપણે સ્ટાર્ટરની સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. નામ જ છે કે કરી પત્તા પોટેટો બાઇટ્સ, તો કરી પત્તા થોડાક એક્સ્ટ્રા વધારે જોઈએ એમાં. પછી આખા ધાણા છે, અડદની દાળ છે, જીરું છે, આમચૂર પાવડર છે, આખા લાલ મરચાં છે સૂકેલા, શેકેલું ધાણા જીરું છે, શું કહેવાય સંચર પાવડર છે, અને આ ચાટ મસાલો છે, અને આ પોટેટો છે, ઓકે, બાફેલા બટાકા, અને આ રેગ્યુલર રૂટીન આપણા મસાલા. આ મસાલો જે બનશે ને એ તમે બનાવીને થોડોક ટાઈમ સુધી રાખી શકો. જ્યારે તમારે ઇન્સ્ટન્ટ કરવું હોય તો 5 જ મિનિટમાં રેસીપી બની જાય છે. વાહ, તો કરીએ ઝટપટ શરૂઆત આપણે. સૌ પ્રથમ આપણે આમનો સૂકો ડ્રાય મસાલો બનાવી લઈએ. આ એક બાઉલ કરી પત્તાને આપણે રોસ્ટ કરી લઈએ કોરા. બધો મસાલો કોરો જ બનશે. આને મેં સ્મોકી ફ્લેવર દેવા માટે સરસ તેલ વાપરશું આપણે એને. અને ઉમાબેન, દરેક ગૃહિણીઓને એવું જ હોય કે ભાઈ ડેલી અલગ બનાવવું છે, પ્લસ ઘરમાં જે હોય ને એમાંથી જ કંઈક નવું એમને વર્ઝન આપવું હોય. એ ગૃહિણીઓ માટે સરળ રહે. યસ, ઘરના જ મસાલાનો યુઝ કરીને કંઈક નવી વાનગી બનાવે. આ થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આને રોસ્ટ કરવાના. ઓકે. અત્યારે ચોમાસાની સિઝનમાં કરી પત્તા લીવ્સ બહુ સરસ ને સ્મેલદાર મળે. આ થોડાક શેકાવા માંડે ને અધ કચરા, આનું મોઇસ્ચર ઉડી જાય એટલે આપણે આને 2 જણા માટે જેટલું બનાવ્યું છે એટલે એટલા માટે થઈને આપણે 1 ચમચી ઉડદ દાળ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચીથી થોડુંક ઓછું જીરું, કારણ કે આમાં શેકેલ જીરું બી નાખવાના છે આપણે. અને થોડીક 5 મિનિટ લાગે છે શેકાતા. અને સ્મેલ જ એટલી સરસ આવશે. થોડુંક હલાવીએ ને તો શું એક ધારું સરસ શેકાય, નકર થોડુંક
બળી જાય, એમ કે ક્યાંક કાચું રહે ક્યાંક બળે. તો કન્ટિન્યુઅસ સ્ટર કરવાનું. જો સરસ શેકાઈ ગયું છે, પત્તા બી ક્રિસ્પી થઈ ગયા છે. હવે આને ઠંડુ કરશું. એ પહેલાં આપણે એક લાલ મરચું આમાં ઉમેરી દઈશું. આ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે આલુને પીસ કરી દઈએ. ઓકે. આના બાઇટ્સ થોડા મોટા રાખવાના. હવે આ પેનમાં આપણે ઓઇલ ગરમ કરશું. જો આવા ક્રિસ્પી થઈ જાય, હાથેથી કરશું તો તૂટી જશે. એટલે તરત આને આપણે એ પહેલાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. આ ઠંડુ થઈ જાય ને મિક્સરમાં. સ્મેલ સરસ. યસ. હવે આપણે પેનને ફરી ગરમ કરશું. આમાં આપણે સ્મોકી ફ્લેવર આપવા માટે સરસી લીધી છે. 2 ચમચી જેટલું આપણે ઓઇલ લઈશું. આ બધા પોટેટો આમાં નાખી દઈશું. તો કરી પત્તાની સાથે પોટેટો બાઇટ્સ જ વધુ સરસ લાગે છે. એકચ્યુઅલમાં પોટેટો બધાના ઘરમાં નાના મોટા હોય. બધા ખાતા હોય. હા. આને એ લોકો વધારે લાઈક કરે. અને સાઉથ ઇન્ડિયનની ડ્રેસ કોઈ બી તમે વાનગી લો ને તો એમાં કોરિએન્ડર સાથે કરી પોટેટો જ હોય. પોટેટો હોય જ. એટલે એના ટેસ્ટથી બધા ફેમિલિયર હોય. આટલા ક્રન્ચી થાય ને ત્યાં સુધી આને સાતળવાના. એ સતળાઈ જાય ને હવે આ જે બનેલો મસાલો છે ને એની અંદર થોડુંક ચાટ મસાલો, થોડુંક સંચર પાવડર, અડધી ચમચી, થોડુંક સાદું નમક, થોડુંક હળદર પાવડર અને થોડુંક આમચૂર પાવડર. ઓકે. આમચૂર પાવડર ન ખાતા હોય તો લીંબુનો રસ નાખી શકીએ.
આવી રીતના ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે હવે આપણો આ મસાલો આમાં આપણે ઓકે મિક્સ કરીને નાખી એટલે મેઇન જે આ મસાલો આપણે કર્યો ને તમે ખરેખર એની મજા કંઈક અલગ છે. કૃતિબેન ગરમા ગરમ પોટેટો રાઈસ. વાવ, કરી પત્તાના પોટેટો બાઇટ્સ જે અલગ જ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. ઉમાબેન, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કરી પત્તાના પોટેટો બાઇટ્સ રેડી થઈ ગયા છે ગરમા ગરમ. એની વરાળ પણ નીકળી રહી છે, આપ જોઈ શકો છો. એટલે જો ગરમા ગરમ આવું એકલું પણ મળી જાય ને તો પણ મજા પડી જાય. એકદમ સરસ મજાનું એવું સ્ટાર્ટર છે, તમે પણ ટ્રાય કરશો. ને હવે બીજી વાનગી ઉમાબેન આપના માટે કઈ લઈને આવ્યા છે એ પણ જાણીશું, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. કરી પત્તા પોટેટો બાઇટ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, કરી પત્તા, લાલ મરચું, જીરું, રાઈ, આખા ધાણા, હળદર, આમચૂર પાવડર, તેલ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.